જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને કેમ છો? મજામાં રહેશો? તો હાલ અત્યારે આપણે તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે થોર, એના આપણે ફીંડલા વીણવા આવેલા છીએ. અને આ જે થોર છે ને એ મામૂલી નથી, આના ઘણા બધા ફાયદા છે. તો દોઢમાં જે થોર છે ફીંડલું છે એને આપણે ઓળવાના છે. એ ગમે એમાં બધે કાંટા જ આવે, તો આપણે છે ને દેશી જોગાડ કરવા આ છે ને તોડી લીધું અને ઘડી ખેંચી નાખ્યું. પછી હું તમને બધું કહીશ. બાકી આનો જે ફાયદો છે ને મિત્રો, એ આપણે જે અત્યારે જે વાડીએ ઊભા થઈએ ને અહીંયા, એના માલિક પાસે આપણે જાણ્યું છે ને આપણને આની પહેલાં વાત કરેલી હતી. અત્યારે હાજરમાં તો નથી, પણ જે એને વાત કરી હતી ત્યારે અમે બીજી જગ્યાએ હતા. પણ મને એમ થયું કે એ વાત ઉપર આનો એક વિડીયો બનાવી લઈએ. તો એને ખુદે કરેલો અનુભવ એ હું તમને આજ શેર કરવાનો છું કે એને આ થોર છે એ કેવી રીતે વાવ્યા, એમ શું કામ વાવ્યા. તો એને છે ને હકીકતમાં ભાઈ કેન્સરની બીમારી હતી. અને એ ત્યારે એને જ્યારે બીમારી હતી ને ત્યારે અહીંયા છે ને બાવળની વાડ હતી, આ થોરની વાડ નથી. પણ એ ઘરમાંથી આ બધા ફીંડવા લાવતા અને કાયમી જ્યુસ બનાવીને પીતા. ને પછી એને આવી 2-3 દાંડલી લાવીને બધી વાવી દીધી કે મને જો એટલો બધો ફાયદો શું છે તો આપણે અહીંયા વાવી દઈએ. તો આ જે આ ફીંડ વાવે, ફીંડવાના બીજા માણસો જે ઉપયોગ કરે એટલે એને પણ ફાયદો થાય. તો આ બધી જે વાત મેં તમને કરી ને એ બધી આપણે એની પાસે ખાલી જાણવા મળેલ છે. હકીકતમાં મને કાંઈ બહુ નથી ખબર, પણ એ ભાઈએ જે વાત કરી ને એ હું તમને વાત કરું છું. અને અત્યારે હવે હું જે વાત કરવાનો છું ને હું તમને હકીકત વાત કરવાનો છું કે એ મેં ખુદે ટ્રાય મારેલી છે. કે આની પહેલાં હું ઘણી વખત ફીંડવા તોડતો જો, અને આજકાલ મને એમ થયું કે લાય હું વિડીયો બનાવી નાખું. કેમ કે અમારા જ પરિવારમાં એક ભાઈને ચક્કરને એવું આવતું હતું, એટલે અમે રિપોર્ટ કરાવ્યો તો એમાં છે ને લોહીના ટકા એને ફક્ત 9% આવ્યા. એટલે પછી આપણે છે ને એને ફીંડવાનું ચાલુ કર્યું. એટલે એ દિવસમાં સવારમાં ખાલી જ્યુસ બનાવીને પીવે છે અને એનું રિઝલ્ટ અત્યારે બહુ સારું છે. એટલે આપણે પાછા ફીંડવા તોડવા આવી ગયા છીએ. અને આની પહેલાં હું આવ્યો ને ત્યારે તો મસ્ત ફીંડલા હતા. અત્યારે વરસાદ આવી ગયો, એમાં બધે ઝીણા થઈ છે ને હાલ આખો અત્યારે વયો ગયેલો છે. પણ તોય આપણે ગોતીને તોડી લેવું. બાકી આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે હવે ફીંડલા તોડવાનું ચાલુ કરીએ. અને ગમે એ વસ્તુ છે ને તમારે ઓલો ચીપિયો કે એવી રીતે ગમે એ વસ્તુ લઈને પછી ટ્રાય મારવી. બાકી આવી રીતે હાથે ન તોડતા, કેમ કે અહીંયા જે કાંટા છે એવી રીતે ફીંડલામાં પણ લાડ બધા કાંટા આજે અડી જાય ને એટલે એ લાળ છે ને એની બહુ ખતરનાક આવે. જો બધામાં આખા ફીંડલામાં એટલે લાડુ છે. આ સેજ અડે ને એટલે ફટફટથી ફૂટી જાય. તો મિત્રો આપણે પેલા 500 ગ્રામ જેટલા થઈ જાય છે એટલા તોડી લીધા છે. ને હજી અહીંયા જો તોડવાનું છે. આમાં છે ને તોડવા માટે સાવ સિમ્પલ રીત છે. તમારે કાંટો ન લાગે, કાંઈ ઉપાધિ નહીં. જો આ છે ને ફટ કરતો નાખી. હા તો એટલે આવી રીતે છે ને હવે તમે તોડો એટલે તમારી ફૂલ સેફટી રહે. કેમ કે આના કાંટા છે ને બહુ અઘરા આવે. બાકી જો આવો સીપિયો કે ગમે એ વસ્તુ તમારી પાસે ન હોય ને તો 2 ફીંડવા તોડવા હોય ને તો એ ફીણ આવી જાય. એટલે જો આનાથી અહીંયા પૂરા થઈ ગયા થોડા ખાઈ ગયો. જુઓ તમે આખી વાઈડ જ ફોર જ છે એકલા.